ફાઉન્ડેશન દ્વારા નવીનાળ ગામમાં ₹1 કરોડના ખર્ચે સર્વાંગી વિકાસની શરૂઆત. નવીનાળને સંપૂર્ણ સોલાર તથા મોડેલ વિલેજ બનાવવાની ઘોષણા. તારીખ 12 જાન્યુઆરી 2026 અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ કોપરના CR બજેટ હેઠળ નવીનાળ ગામમાં અંદાજે ₹1 કરોડ રૂપિયાના ખર્ચે મહત્વપૂર્ણ સામાજિક વિકાસ કાર્યોની શરૂઆત કરવામાં આવી છે. ગ્રામ વિકાસ સમિતિ નવીનાળના સહયોગથી કમ્યુનિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેડના નિર્માણનો પ્રારંભ જૈન મહાજનવાડી, નવીનાળ ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહનું ઢોલ શરણાઈ, ફૂલવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ વિનંતી કરવા માંગુ છું કે તમે લોકો ડાયરેક્ટ કંપની સાથે કનેક્ટ કરો. અમારે જો કોન્ટ્રાક્ટ તો બધાને મળી શકે એવું હોતું નથી, પણ એમ્પ્લોયમેન્ટ માટે છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે છે, ફાઉન્ડેશનના કાર્યો માટે તમે લોકો ડાયરેક્ટ કંપનીના અમારા દરેક સભ્યો દરેક ગામમાં છે, દરેક અમારા એમ્પ્લોયમેન્ટ ત્યાં આગળ છે. તો ખાસ મારી એ જ વિનંતી છે કે તમે લોકો ડાયરેક્ટ અમારી સાથે કનેક્ટ કરો. કોઈ વચોટિયાની જરૂર નથી આપણે. તો ખાસ એ મારો એક મેસેજ તમે આખા કચ્છમાં આપજો પ્લીઝ. ત્યાં કામો કે એની વાત નથી, પણ જે આજે સર્વ ગ્રામજનોએ અમારું જે સ્વાગત કર્યું છે, જે એમને પ્રેમ આપ્યો છે, એ અમે લાઈફ ટાઈમ ભૂલી નહીં શકીએ. હું જીવનભર આ વસ્તુ ભૂલી નહીં શકું કે એ લોકોએ જે અમારા પર પ્રેમ આપ્યો છે આજે. હું ખાસ એ જ કહેવા માગું છું કે અમારી ભૂલ છે કે ભાઈ અહીંયા આગળ અમે લેટ આવ્યા છે. કે જે થયું હવે પાસ અમે ભૂલી જઈએ, પણ આજે દાનેશ્વર દાદા અને નીલકંઠ મહાદેવે અમને બહુ સારા આશીર્વાદ આપ્યા છે કે આજે અમને આટલો સરસ કામ કરવાનો મોકો મળ્યો છે. ગૌતમભાઈની દરેક વખતે એ જ ઈચ્છા હોય છે કે ભાઈ તમે લોકો માટે કરો, લોકો માટે ભલું કરો. તો આજે અમને આટલો સરસ ચાન્સ મળ્યો છે, આટલી સરસ બધા ગ્રામજનોએ અમને સહકાર આપ્યો છે. તો આ તો હજી શરૂઆત થઈ છે. 11 કામો કે 11 શેડ બનાવવાથી કંઈ કામ પૂરું નથી થતું. તો આપણે તો નવીનાળને એક અલગ દુનિયામાં બહુ સારી રીતે એક મોડર્ન વિલેજ તરીકે લઈ જવા માંગીએ છીએ અને જલ્દી જ અમે અહીંયા આખા ગામને સોલર કરવા જઈ રહ્યા છીએ. મારું નામ ભાવેન્દ્રસિંહ શંભુસિંહ જાડેજા. સૌપ્રથમ તો આજે જે કાર્યક્રમ હતો નવીનાળ મુકામે, એ એક સાથે નવીનાળમાં રહેતા તમામ સમાજ એક સાથે 11 સમાજના શેડના લોકો બધા જ સમાજોના લોકોપયોગી કાર્ય થઈ શકે એવા શેડનું એકી સાથે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. અને સાથે સાથે સાહેબશ્રીએ ખાતરી પણ આપેલી છે કે આવનારા સમયમાં આ તો હજી ટ્રેલર છે, પિક્ચર તો બાકી છે. એ પિક્ચર પણ કેવું હશે એ જોવા માટે ગામ લોકો ખૂબ જ તત્પર છે. અને આવનારા દિવસોમાં સાહેબે જાહેરાત કરી છે કે મારું ગામ સોલાર એટલે કે વીજળી બિલ મુક્ત બનવા જઈ રહ્યું છે. આ પણ વાતથી ગામ લોકોમાં ખૂબ જ ખુશી અને હર્ષની લાગણી અનુભવાય છે.